દિવાળીના મિની વેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપુર મંદિર પરિસરથી લઈને તટ વિસ્તાર સુધી જાણે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું। નૂતન વર્ષના શુભારંભે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી। ટ્રસ્ટના ગેસ્ટ હાઉસથી લઈને પાર્કિંગ હાઉસ ફૂલ જોવા મળ્યા। ટ્રસ્ટના 2000 વાહનોની ક્ષમતા ધરાવતા વિશાળ પાર્કિંગ સ્થળો સંપૂર્ણ રીતે ભરાઈ જતા વધારાના પાર્કિંગની વ્યવસ્થા વણેશ્વર તથા સદભાવના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી। મહાદેવના દર્શન દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી। સોમનાથ દાદાના દર્શને અનેક ભક્તો જતા જોવા મળતા ટ્રસ્ટનું પાર્કિંગ હાઉસ ફૂલ થઈ ગયું, જેના કારણે 2 અલગ પાર્કિંગ ઊભા કરવાની ફરજ પડી। દિવાળીના વેકેશન પર સોમનાથ દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ જામી। સોમનાથ દાદાના દર્શન અને સાથે જ દરિયાની મજા માણવા માટે લોકો સોમનાથ જતા જોવા મળ્યા। દિવાળીના મિની વેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપુર મંદિર પરિસરથી લઈને તટ વિસ્તાર સુધી જાણે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું। નૂતન વર્ષના શુભારંભે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી।